गुणाओं से संकित संकित એને કહેવું કે આખા અનંત ગુણનો પિંડ એની પ્રતીતિના અનુભવમાં જેટલા ગુણો તેટલા અંશે નિર્મળ પ્રગટ થાય સર્વ ગુણાઓ સે સંકિત અહીંયા એમ લીધું કે દ્રઢ દ્રષ્ટિ થતા જેટલા દ્રઢમાં ગુણ એટલા પ્રગટ થાય તો એની વાત થઈ સમજાણું કાંઈ ટોડરમલજીએ લીધું છે કે સંયત થતા જ્ઞાનાદિ અનંત ગુણો એક દેશ પ્રગટ થાય છે એક દેશ કેવળ જ્ઞાનમાં પૂરા સંયત આત્મા અનુભવ થતા આત્મા પૂર્ણાનંદનો નાથ અનંત ગુણનો ધણી અનંત અનંત જેમાં શક્તિઓનું સામર્થ્ય શક્તિઓ સંખ્યા એવો રહેનાર અનંતકાળ પણ રહે ભલે પણ સંખ્યા અનંતી અનંતી શક્તિઓ એક એક શક્તિમાં અનંત અનંત સામર્થ્ય એવું જે અંતરમાં રાગ ને પુણ્યની પ્રીતિ છૂટી અને જ્યાં પ્રભુ પ્રત્યે પ્રેમ જાગ્યો ત્યાં પ્રભુ આખો પરણીને ઉછળીને પર્યાયમાં નિર્મળ બધો થઈ ગયો કે છે સમજાણું કાંઈ ન હોય એ કાલે જ આવ્યું છે સ્વરૂપાગ્રહ ન હોય નિર્વિકલ્પ દશા ન હોય ચોથે નિર્વિકલ્પ ન હોય આનંદ નો હવા નીચે ન હોય આનંદ તો 13મે હોય ઠીક ભગવાન તું ઠીક મારું ના એને નહીં એ તો 12મે ના પડે પ્રપંચ દેખાય ત્યાં હોય અતિન્દ્રિય જ્ઞાન હોય ત્યાં અતિન્દ્રિય આનંદ હોય અતિન્દ્રિય જ્ઞાન હોય નહીં 12માં હોતી હવે તને ખબર ચોથે ગુણસ્થાન થી અતિન્દ્રિય જ્ઞાન નો છે અતિન્દ્રિય વિના પકડ્યો છે રીતે ઇન્દ્રિય જ્ઞાન થી પકડાતો છે બરાબર છે ભગવાન અતિન્દ્રિય ની મૂર્તિ છે આત્મા એ અતિન્દ્રિય જ્ઞાન નિર્મળ શુદ્ધ અતિન્દ્રિય નિર્મળ શુદ્ધ જ્ઞાન એના દ્વારા જણાયો છે રાગ દ્વારા શાસ્ત્રના લક્ષ દ્વારા પદ દ્વારા જણાયો નથી સમજાણું કાંઈ તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય જીનવાણી માતનો જય પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય